बोलिए कृष्ण कन्हैया लाल लगी जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। અતિથિ દેવો ભવ જોઈએ આપણે દ્રષ્ટાંત દ્વારા। એક વખત વિનોબા ભાવે હતા, એમની પાસે પાડોશીનો એક દીકરો હતો। એ વિનોબા ભાવે હતા, એમની પાસે મૂકી ગયા। વિનોબા ભાવે નાના હતા, પાડોશીનો દીકરો પણ નાનો હતો। એ બંને ભેગા રમે, કારણ કે જે પાડોશી હતા એ જાત્રા કરવા માટે જવાના હતા, એટલે આ વિનોબા ભાવે પાસે મૂકીને ગયા હતા કે બંને એ સાથે રમે, જમે અને આનંદ કરે। હવે આ વિનોબા ભાવે હતા એ જ્યારે જમવા બેસે એટલે વિનોબા ભાવેના જે મમ્મી હતા એ રસોઈ બનાવે, રોટલી, દાળ, ભાત, પૂરી, શાક। હવે જ્યારે રોટલી બનાવીને જમાડતા તો એનું ઉપર ઘી ચોપડી અને જે પેલા પાડોશીનો જે દીકરો હતો એને ઘીવાળી જે રોટલી હતી એ આપતા હતા વિનોબા ભાવેના માતા। જ્યારે વિનોબા ભાવે હતા એમને ઘી ચોપડ્યા વગર રોટલી આપતા હતા, એટલે વિનોબા ભાવેને સંશય થયો અને એમણે એમની માતાને પૂછ્યું કે માં, તમે આ પાડોશીની અંદરથી જે દીકરો મૂકી ગયા મારી જોડે, એમને જ્યારે રોટલી આપો તો ઉપર ઘી ચોપડીને આપો છો અને મને તમે ઘી ચોપડ્યા વગર આપો છો। એટલે આ જે વિનોબા ભાવે હતા એમની માતાએ કહ્યું કે આપણા ઘરે એ મહેમાન થઈને આવ્યો છે, અતિથિ દેવો ભવ, એટલે એમને ભગવાન સમાન આપણે જાણવું જોઈએ, ભગવાન અને આપણામાં અંતર હોવું જોઈએ, એટલે એને ઘી ચોપડીને આપું છું। આમ સાંભળ્યું ત્યાર પછી વિનોબા ભાવે ક્યારેય પોતાની માતાને કંઈ સંશય થાય તો ક્યારેય પણ એમણે પોતાની માતાને કંઈ પૂછ્યું નથી। આમ વિનોબા ભાવેને ખબર પડી કે પાડોશી જે હતા એ ભલે જાત્રાએ ગયા પણ એમનો દીકરો આપણે ઘરે મહેમાન થઈને આવ્યો છે, એટલે કહ્યું કે અતિથિ દેવો ભવ। હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, અવકારો મીઠો આપજે રે। હેજી એને સાથે બેસી ખાજે રે, અવકારો મીઠો આપજે રે। કાગ એને પાણી પાજે, અરે સાથે બેસી ખાજે રે, અવકારો મીઠો આપજે રે। હેજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બોને તો થોડું આપજે રે। હેજી એને જોપારે સુધી તો મૂકવા જાજે રે, અવકારો મીઠો આપજે રે। હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, અવકારો મીઠો આપજે રે। આમ પાડોશીનો દીકરો ભલે વિનોબા ભાવે જમતો, પરંતુ એમની માતા એ મહેમાન જાણી અને એની સેવા કરતી। આમ આપણી પાસે પણ જો કોઈ વ્યક્તિ આવે અથવા કોઈ દીકરો આવે અથવા કોઈ પણ વ્યક્તિ એ આપણા ઘરે આવે તો એમને સારી રીતે ભગવાન જાણી અને જમાડવો જોઈએ। કદાચ ભગવાન પણ આવી જાય, આપણને ક્યાં ખબર છે। માટે કોઈ પણ રીતે અતિથિ આપણા ઘરે આવે તો અતિથિ દેવો ભવ, અતિથિની અંદર ભગવાનના દર્શન કરી અને એમને જમાડવા, એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય।